ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો। જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ વિવાદ ઠાકરસિંહ રબારીએ કહ્યું ભડકેલી ભેંસ છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરાયેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર ખાતે ન્યૂ બસ પોર્ટની કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી યોજી હતી। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ માફી માંગે તેવી માંગ સાથે જોરદાર નારા લગાવ્યા હતા। તો સાથે સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। તો સાથે જ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ભાજપ પ્રમુખને ભડકેલી ભેંસ કહેતા રાજકારણ ગણાયું છે। ભાજપ સરકારના હિટલર સાથે સરકાવીને આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। ગેનીબેન ઉપર આપેલા નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે અને ભાજપને ઘેરી રહી છે। તમે જુઓ વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન, તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક। વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દીધું, આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે। વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે। આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી। તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટો પર પગ મૂકે। શરમ આવવી જોઈએ। બેન દીકરીનું સન્માન કરવું એ આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે। હાર જીત થતી રહે, એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો, આનાથી હિટલરશાહી પણ સારી હતી। આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે। આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે। એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે। પણ એ લોકો એમ કે રામ રાજ્ય લાવ્યું, આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે। તમે જો અંબાજી હોય કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાખી કે પ્રમુખ કોંગ્રેસનો બનશે। અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત તાલુકા જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે। આ તો પ્રજાને દબાવ કરીને ખોટું કરીને જીતી ગયા છે, બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી। રાજીનામું આપવા અમે કહીએ છીએ ને, માફી તો માગી લે। ચોર ચિત્તાને કાયર વારંવાર નમે, એ માફી માગવાથી નહીં। જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા, તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ, નહીં તો ગુજરાત અને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમ્માદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં, એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુ એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરુદ્ધમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય, તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખી શકે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।